સુરત કતાર ગામના જેકે નગર નજીક ઉત્તરાયણને રવિવારની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ 3 નિર્દોષ લોકો સહિત 4ને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે। પારિવારિક ઝઘડામાં એક પર જાહેરમાં કરેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર હુમલો કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। આખી ઘટનાના વિડીયો સામે આવ્યો છે। હાથમાં ચપ્પુ લઈને જાહેરમાં દોડતા અને લોકોને મન ફાવે તેમ ઘા મારતા નિર્દય હુમલાખોરોની માનસિકતા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિક લોકોએ કહ્યું કે ઝઘડો પારિવારિક હતો। એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને ફોન કરીને બોલાવતા 4-5 ઈસમો હાથમાં ચપ્પુ લઈને આવ્યા હતા। એટલું જ નહીં પણ જાહેરમાં જ એક યુવાન પર તૂટી પડ્યા હતા, જેને લઈને લોકોની ભીડ ભેગી થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર તૂટી પડ્યા હતા। સામે જે દેખાયા તેને ઘા મારી જમીન પર પાડી દેતા હતા। કોઈને પીઠ પર તો કોઈને થાપા પર તો કોઈને પગ પર ઘા મારતા લોકોના લોહીના ખાબોચિયામાં પડેલા દેખાયા હતા। જાહેરમાં 4 લોકોને ઘાયલ કરી હુમલાખોરો બિંદાસ્ત ફરી એ જ રિક્ષામાં ભાગી ગયા હતા, જ્યારે જમીન પર પડેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા।